નમસ્કાર બાળકો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર 55 ફુલસરમાંથી હું શીતલબેન આજે તમને હિન્દી વિષય કરાવીશ. તમારે હિન્દીનું પાઠ્યપુસ્તક કાઢવાનું છે. ધોરણ 4ના હિન્દીના પાઠ્યપુસ્તકના પાના નંબર 24 એકમ 5 ગમક ગમક આતા હતી. આ કાવ્યગાન છે, કાવ્ય છે. ચાલો, આના કાવ્યના કવિ છે પ્રયાગ શુક્લ. કોણ છે? પ્રયાગ શુક્લ. અહીં તમને પ્રયાગ શુક્લ વિશેની માહિતી આપેલી છે કે પ્રયાગ શુક્લ નો જન્મ 1940માં થયો હતો કોલકાતામાં. આના વિશેની તમે વાંચન કરીને સમજ મેળવવાની છે કે साहित्य की विविध विधाओं पर सशक्त रूप से खेलनी चलाई थी. प्रयाग शुक्ल ने उसने कौन से ग्रंथ लिखे थे? तो उसने काव्य संग्रह, 9 काव्य संग्रह, 5 लघु कथा संग्रह, उपन्यास, कला पुस्तक, सत्यजीत से पर एक पुस्तक प्रकाशित किया गया था. इसके अतिरिक्त पत्रिका का संपादन भी प्रयाग शुक्ल ने किया था. उसने लिखित यह कविता मैं आपको समझाती हूँ. नीचे कविता देखिए बाळको. ચાલો, હું એના વિશે તમને વાંચન કરું છું અને તમારે સાથે સાથે ગાયન કરતાં શીખવાનું છે અને પછી અભિનય પણ કરવાનો છે. ચાલો, એનો રાગ હું તમને બતાવું છું. ગમક ગમક આતા હાથી, ગમક ગમક જાતા હાથી. ગાઓ બાળકો. ગમક ગમક આતા હાથી, ગમક ગમક જાતા હાથી. अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी. अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी. गमक गमक आता हाथी, गमक गमक जाता हाथी. મસ્ત છે ને કાવ્યગાન? ચાલો હવે આગળ જોઈએ પાના નંબર 25 ઉપર. જબ પાની में जाता हाथी, भर भर सूंड नहाता हाथी. जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी. कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी. गमक गमक आता हाथी, गमक गमक जाता हाथी. ચાલો, જો ચિત્ર પણ સાથે સાથે જોતા જવાનું છે બાળકો. જો આ પહેલા ચિત્રમાં શું દેખાય છે કે ગમક ગમક આતા હાથી, ગમક ગમક જાતા હાથી. પછી ક્યાં જાય છે ભાઈ હાથીભાઈ? તો પાણીમાં. તો અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી. અપની સૂંઢ હિલાતા હાથી, અપની સૂંઢ ઘુમાતા હાથી. પછી ભાઈ તો એને મોજ પડી જાય છે નાવામાં. जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी. कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी. गमक गमक आता हाथी, गमक गमक जाता हाथी. હવે એના શબ્દાર્થ આપ્યા છે. જુઓ, ગમક ગમક એટલે જોશથી, તાનથી, તેજથી હાથી આવે છે, મોજમાં આવે છે. પાણી યાની જલ, પાણી યાની નીર, પાણી યાની સલીલ. તો પાણીના કેટલા અર્થ છે? 3 ભાઈ. કયા કયા? જલ, નીર ઓર સલીલ. હાથી યાની ગજરાજ. હાથીને બીજું શું કહેવાય છે? ગજ. ગજ એટલે હાથી. હવે નીચે અભ્યાસ કાર્ય જુઓ બાળકો કે પહેલો પ્રશ્ન શું છે કે કવિતા કા અભિનય કે સાથ ગાન કરના હૈ. તમારે પણ હાથીની જેમ મોજમાં અભિનય કરવાનો છે. ગમક ગમક આતા હાથી, ગમક ગમક જાતા હાથી. સૂંઢવાળું આવે તો તમારી હાથની એક્શનથી સૂંઢ હિલાવાની છે, પાણી પીવાનું છે. આ રીતે અભિનય કરવાનો છે. પ્રશ્ન 2 જુઓ બાળકો. પ્રશ્ન 2માં શું કીધું છે કે સૂચના કે અનુસાર અભિનય કીજીએ. આ કેમ ગમક ગમક સૂંઢની સાથે અભિનય કરો છો? તે રીતે સૂચના અનુસાર કરવાનું છે. જો પહેલી સૂચના શેની છે? રોના. તો તમારે 2 હાથે ખોટું ખોટું झूठ झूठ से रोना है. हंसना तो खड़खड़ात हंसवानी एक्टिंग करवानी છે. पटाखे छोड़ना, फटाके એટલે કે फटाकड़ा फूटे तेवो फटाके छोड़ना, फटाके की आवाज़ आती है ऐसे मुंह से आवाज़ करनी है और फटाके फोड़ने हैं. कपड़े धोने की एक्शन करनी है तो उसमें आपको आनंद आएगा. પ્રશ્ન 3 જુઓ. એમાં મુખ અભિનય કરવાનો છે બાળકો. બધાએ આ એક્શન કરવાની છે, ફરજિયાત છે. प्रश्न 3 જુઓ. पढ़िए और समझिए. मैं शब्द बोलती हूँ, आपको बाद में बोलना है और समझना है. तो उसकी भी एक्शन करनी है. उठना, आना, छोटा. चलो, હવે उसका विरोधी उसका तद्दन विरोधार्थी शब्द है. जैसे कि उठना, उठना तो गिरना, उठना तो गिरना.
आना तो जाना, छोटा तो बड़ा, ऊंचा तो नीचा और पकड़ना तो छोड़ना। तो आ काव्यगानનો અભિનય કરવાનો છે અને પછી અભ્યાસ કરવાનો છે। તો તમારી બુકમાં આ અભ્યાસ પ્રશ્ન 3 છે એ તમારી બુકમાં લખવાનો છે। પ્રશ્ન 2 છે એની એક્શન કરવાની છે અને પ્રશ્ન 1ની પણ અભિનય ગીત સાથે એક્શન કરવાની છે। પણ પ્રશ્ન 3 શેમાં લખવાના છે? અનુલેખન જોઈને શબ્દને લખવાના છે અને સમજવાના છે। પાકી બુકમાં, હિન્દી પાકી બુકમાં લખવાનું છે। તો આવતો હવેનો પછીનો હજી એકમ, આ જ એકમનો સ્વાધ્યાય કાર્ય આપણે આવતા પીરિયડમાં જોશું। આવજો।